પ્રશ્ન: કઈ વેબસાઇટ ઉપરથી વર્ષ 2002ની વિગતો મળી શકશે? જવાબ: આ વેબસાઇટ ઉપરથી વિગતો મળશે. waters.ec.govin, eremes.gujarat.govin. પ્રશ્ન: વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ ના હોય તો પુરાવા આપવાના છે? જવાબ: વર્ષ 2002ની મતદાર યાદીમાં નામ હોય કે ના હોય તો પણ માત્ર ફોર્મ ભરીને આપવાનું રહેશે. વાંધા સુનાવણીના સ્ટેજ પર પુરાવા રજૂ કરવાની તક મળશે. પ્રશ્ન: ઘરના પરિવારમાં ઝઘડા હોય અને પુરાવા ના આપે તો શું કરવાનું? જવાબ: વર્ષ 2002માં માતા-પિતા કે દાદા-દાદી કયા વસવાટ કરતા હતા અને કયા મતદાન કરતા હતા તેની વિગત યાદ હોય તો ઓનલાઈન ચૂંટણી પંચની વેબસાઇટ પરથી વર્ષ 2002 મતદાર યાદીમાંથી શોધીને ભરવાની રહેશે. નામ અને વિધાનસભા પરથી ઓનલાઈન વિધાનસભા, ભાંગ નંબર અને અનુક્રમ નંબર મળી શકે છે. ચૂંટણી કાર્ડ નહીં હોય તો ચાલે. પ્રશ્ન: ફોર્મ ભરતા આવડતું ના હોય તો શું કરવાનું? જવાબ: હાલ BLO ફોર્મ વિતરણની કામગીરી કરી રહ્યા છે. આ પછી ફોર્મ ભરાવવામાં મદદ કરવા BLOને સૂચના અપાઈ છે. તા 15, 16, 22 અને 23 નવેમ્બરના રોજ જે તે વિધાનસભાના બૂથ પર BLOને રૂબરમાં મળીને ફોર્મ ભરાવી શકશે. પ્રશ્ન: સિનિયર સિટીઝનોને મદદ કરવા માટે BLOને સૂચના અપાઈ છે? જવાબ: BLOને સૂચના અપાઈ છે. સાથે અમુક વિસ્તારમાં BLOના સહાયક તરીકે અન્ય કર્મચારીઓ મુકાયા છે. પ્રશ્ન: હાલના સમય ફોર્મ કે ચૂંટણી કાર્ડ માટે સુધારા વધારા થઈ શકે? જવાબ: હાલના સમય ફોર્મ કે ચૂંટણી કાર્ડ માટે કોઈ પણ સુધારા વધારા થઈ શકે નહીં. જે તે સ્થિતિમાં માત્ર ફોર્મ ભરવાનું રહેશે. પ્રશ્ન: ચૂંટણી કાર્ડમાં નામ, સરનામા સહિતની વિગતો સુધારવા તક મળશે? જવાબ: હા, ચોક્કસ મળશે. હક દાવા અને વાંધા સુનાવણી સમયે સુધારો કરાવી શકાશે. પ્રશ્ન: મતદાર યાદીમાં નામ હોય અને ચૂંટણી ઓળખ કાર્ડ. જવાબ: ચૂંટણી ઓળખ કાર્ડ નહીં હોય તો ચાલશે. તેમાં આપેલી અન્ય વિગતો ભરી દેવાની રહેશે. પ્રશ્ન ફોર્મ ભરીને આપવાની સાથે પુરાવા આપવાના છે? જવાબ: હાલ કોઈ પુરાવા આપવાના નથી. પુરાવા માટે સંબંધિત મતદારોને તક મળશે. પ્રશ્નનવા મતદારોએ ફોર્મ સાથે પુરાવા આપવાના છે? જવાબનવા મતદારોએ ફોર્મ નં. 6 અને ડેક્લેરેશન ફોર્મની સાથે પુરાવા આપવાના છે. પ્રશ્ન તરફથી કેટલા ફોર્મ મળે છે? જવાબ: તરફથી ફોર્મના 2 સેટ આપવા સૂચના અપાઈ છે. પ્રશ્ન ફોર્મ સાથે કેટલા ફોટા અપાવના છે? જવાબ: ફોર્મ સાથે એક જ ફોટો ચોંટાડીને આપવાનો છે. પ્રશ્ન પુરાવા આપવાની તક કેવી રીતે અને ક્યારે મળશે? જવાબ: 4 ડિસેમ્બર સુધીમાં કામગીરી પૂર્ણ થયા બાદ મતદાર યાદીનો ડ્રાફ્ટ જાહેર થશે, જેના આધારે મતદારતા થીતા સુધીમાં વાંધા લઈ શકશે અને પુરાવા રજૂ કરી શકશે. સંબંધિત મતદાર નોંધણી અધિકારી તરફથી નોટિસ મોકલાશે ત્યારે પણ જરૂર પડે પુરાવા રજૂ કરવાના રહેશે. પ્રશ્ન પછી મૂંઝવણ હોય તો શું કરવાનું? જવાબ: મતદારોમાં આ પછી પણ મૂંઝવણ હોય તો પોતાના ફોર્મની ઉપર આપેલા મોબાઈલ નંબર પરનો સંપર્ક કરીને મદદ લઈ શકે છે.